હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3 સંવર્ગની અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ સંવર્ગની ટૂંકી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3 અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ સંવર્ગની કુલ 200 ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 10/4/2024 થી 2/5/2024 દરમિયાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ અહીં મિત્રો આપેલી છે, તેમના પર નિયત સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી SBI e-payના માધ્યમથી તારીખ 11/4/2024 થી 2/5/2024 સુધી ભરવાની રહેશે. અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ 3 સંવર્ગની સીધી ભરતીની જગ્યા માટે ઓનલાઈન અરજી કરવાની રીત: શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તથા દિવ્યાંગતાની કેટેગરી વાઇઝ ભરવાની જગ્યાઓ તેમજ અન્ય વિગતવાર જોગવાઈઓ, માહિતી, સૂચના, શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત માટે મંડળની કચેરીના નોટિસ બોર્ડ પર મંડળની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે તથા ઓજસની વેબસાઇટ પણ આપેલી છે, જેમના પર જણાવવામાં આવે છે. તો જેની સર્વ ઉમેદવારોએ નોંધ લેવી. તો વધુ માહિતી મિત્રો, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, તમામ માહિતી વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે, તેમના પરથી મળી રહેશે. ઉપરોક્ત જગ્યાઓની સંખ્યામાં સરકારશ્રીની સૂચનાના આધીન મંડળ જરૂર જણાય વધઘટ કે ફેરફાર કરી શકશે. ભરતી પ્રક્રિયાના અનુસંધાને જાહેરાતમાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક અધિકાર રહેશે. મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં. ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસો સુધી રાહ નહીં જોતા વહેલી તકે ઓનલાઈન અરજી પત્રકમાં નિયત વિગતો પૂરતી ચકાસણી સાથે ભરી ઓનલાઈન અરજી કન્ફર્મ કરવાની રહેશે અને કન્ફર્મેશન નંબર મેળવી લેવાનો રહેશે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો પત્ર નંબર અહીં મિત્રો આપેલ છે મુજબ પેરા નંબર 22માં દર્શાવેલ સૂચનાઓ અન્વયે વૈધાનિક સંસ્થાને આદર્શ આચારસંહિતા દરમિયાન ભરતી અંગેની કામગીરી માટે આયોગની પૂર્વ મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 235 હેઠળ રચાયેલ વૈધાનિક સંસ્થા છે, જે વિગતોને ધ્યાને લઈ સદર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા 17/11/2021ના આદેશથી આદર્શ આચારસંહિતાના અમલીકરણ અંગેની સંકલિત માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડેલ છે, જે ધ્યાને લેતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની જાહેરાત સંબંધી કોઈ સૂચના આયોગ દ્વારા આપવામાં આવેલ ન હોય સદર જાહેરાત અન્વયે આદર્શ આચારસંહિતામાંથી મુક્તિ મેળવવાની આવશ્યકતા નથી. તો 11/4/2024ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ સંવર્ગની કુલ 200 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને તે માટે ઓલરેડી મિત્રો 10/4/2024 થી ફોર્મ ભરાઈ રહ્યા છે. તો જે ઉમેદવાર મિત્રો શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું અને તે માટેની છેલ્લી તારીખ મિત્રો 2/5/2024 રહેશે. તો જે ઉમેદવાર મિત્રો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.